નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મારું દેશી રહોડું. આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો. તો હળવું લઈ લેવાનું છે. એની અંદર 4 થી 5 મોટી ચમચી જેટલું ઘી પાડી દેવાનું છે. મારી જોડે આટલો લોટ છે. હવે આપણા લોટ ઘીમાં શેકવાનો છે. પછી એવું લાગે તો ઘી ઓછું પડ્યું છે તો તમે ઉપરથી એ નાખી શકો. અને મેં નાખ્યું હતું જ, તમે પણ નાખી દો. જુઓ, મેં આ રીતનું આટલું ઘી રાખીને તો એ જ્યારે શીરો ચડી જાય કારણ તો નકરું ઘી થઈ જાય. તમને વધારે ભાવતું હોય તો એનાથી વધારે નાખવું. હવે મેં આટલું પાણી ગરમ કરી લીધું હતું અને લોટનો બરોબર શેક્યો હતો. કશું જ કરવાનું નહીં, ખાલી શેક જ કરવાનું છે. બસ આવી રીતે હલાવતા જઈને શેક જ કરવાનો છો. આખું શેકાઈ જાય એટલે ગરમ પાણીમાં પાડી દેવાનું. આ સમયે કાજુ બદામ તમારે નાખવા હોય તો આ સમયે નાખી દેજો. મેં તો લોટમાં જ નાખી દીધા હતા. તમે ઉપરથી નાખવા હોય તો ઉપરથી નાખી શકાય. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આવી રીતે પાણી પાડી દેવાનું આપણે ધીમે ધીમે કરી. મસ્ત મજાનું જેટલું તમારે ઢીલો જોતો હોય આમ તો આ શીરો ઢીલો જ થાય છે, પણ જો વધારે ઢીલો જોઈતો હોય તો તમે પાણી વધારે પાડજો. અને ઓછો ઢીલો જોતો હોય તો પાણી એ પ્રમાણે થોડું ઓછું પાડવાનું. હવે મેં મોરસે નાખી દેજો. એ વિડીયો મારાથી ઉતર્યો નહીં પણ તમે નાખી દેજો. જો મારે થોડોક વધારે ઢીલો કરવો હતો. અમારા ઘરમાં બધાને થોડોક વધારે ઢીલો જ ભાવે છે એટલે મેં બીજું થોડું પાણી રેડ્યું હતું. સરસ હવે ઘી ફૂટી જાય તો સુધી કમ્પ્લીટ શેકવાનો, મિક્સ કરવાનું સરખું બધું. અને ઘી ફૂટી જાય એટલે ગેસ બંધ કરીને ખાવા માંડવાનો. વિડીયો ગમે હોય તો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો જ. અને વિડીયોને આખો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો થઈ ગયો મસ્ત શીરો. આ શીરો એકદમ જલ્દી બની જાય છે, ફટાફટ. ખાવામાં તે ગયડો હોય, છોકરો હોય, બધાને સારો લાગશે. જો ભાઈ હવે આપણે ઘી ફૂટી ગયું છે એટલે ગેસ બંધ કરી દેવાનો થાય છે. મેં ઇલાયચી નહીં નાખી, તમને ભાવતી હોય તો ઇલાયચી નાખજો. થઈ ગયું ને કમ્પ્લીટ. થેન્ક યુ.